કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ ક્યારેક કોઈ વ્યક્તિની સફળતા મળી હોય અને કંઈ ઊંચાઈએ પહોંચ્યા હોય તો એ વ્યક્તિનું એના એકનું યોગદાન હોતું નથી. જ્યારે સંઘર્ષના સમયમાં બરાબર સાથે ઊભા રહે એવા પહેલી જરૂરિયાત તો પેલા મિત્રોના સાથ સહકાર વગર કોઈ થતી નથી. આજે કોઈ જગ્યાએ જરૂરિયાત હોય, સમાજ માટે લડવાનું હોય, કોઈ પરિવારના દુઃખ માટે લડવાનું હોય તો કઈ ચિરાગભાઈ એકલા જાય તો બધું થઈ જતું નથી. ઘણી એવી બાબતો છે તમારે સામે પણ અમે કહી ના શકીએ, બરાબર. પણ સાથ સહકારમાં પહેલા મિત્ર અને પછી પરિવારના દરેક સભ્ય, બરાબર. આ લોકોની મહેનત હોય ત્યારે જ કોઈ વ્યક્તિ સફળ થઈ શકતો હોય છે. એના વગર ઇમ્પોસિબલ કોઈ વસ્તુ શક્ય નથી. એટલે ખાસ આપણે જે સમાજને આપવા માંગીએ છીએ લાંબા ગાળાનું સમાજ માટે જે જરૂરી છે તે વાસ્તવિકતા સુધી પહોંચાડવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. સંગઠનો ઘણા બન્યા છે, બધા સારા કામ પણ કરે છે, પણ આપણે જે લક્ષ્ય લઈને નીકળ્યા છે એ કંઈક અલગ છે. અહીંયા ગુમાવવાનું છે, ફળ તાત્કાલિક મળવાના નથી. કદાચ આપણી પેઢીને ફળ ના પણ મળે, આપણે ફળ ના પડે, પણ આપણે આ જે આવનારી પેઢી છે તેને ખરેખર આના ફળ ચાખવા મળશે. પછી બીજું એક વાત હું કહું કે શરૂઆતમાં જ્યારે સમાજ સેવામાં આવ્યા ને ત્યારે અમારાથી પણ ઘણી ભૂલો થઈ છે. હજી અત્યારે આપણે સ્વીકારવા પડે તો ખરેખર આપણે આવી ભૂલું કરી ગયા છે. એનું કારણ મેં નહીં કે જ્યારે યુવાન હોય અને ધગધગતું લોહી હોય ને ત્યારે સમાજની વેદના આપણે બહુ હોય. તો સમાજની વેદનામાં ક્યારેક આપણે સમાજના આગેવાનોને આડે ધડ લીધા હોય, સોશિયલ મીડિયા હોય, કાંઈક હોય, એટલે આપણે સમાજના આગેવાનો બાકી ન રાખ્યા હોય, મજા આવે એમ હાકી નાખ્યા હોય, બરાબર. પેલા મારા શબ્દો ભળવા દલાલો હીરડાઓ આવા શબ્દના પ્રયોગ આપણે કર્યા, બરાબર. ભીખુભાઈ ની આજે છે, બરાબર, 10 વર્ષ પહેલા ને એ બધાને ખબર છે. જાહેરમાં આપણે આવું બોલતા, પણ તમે જો આ 2-3 વર્ષમાં તમે મારા મોઢામાં જેવા શબ્દ સાંભળ્યા નહીં હોય. પણ જ્યારે તમે કોઈ બી રાજકીય આગેવાન હોય, સમાજ દાયક હોય, બરાબર, ખાસ કરીને હું તો એમ કહું સત્તા પક્ષના કોઈ નેતાને તમે મળો ને તો ત્યારે પણ એની પાસે જયારે તમે જાઓ ને ત્યારે એના અંદરની સમાજની જે વેદના હોય ને એ આપણે કહેતા હોય ખરેખર હકીકત આમ છે. અને આજે સમાજના જે ખાસ કરીને જે નવનીતભાઈનો બનાવ બન્યો છે તે પછી મને એવા ઘણા અનુભવો થયા છે કે ખરેખર સમાજનો હરેક વ્યક્તિ છે જેને ખરેખર સમાજનું કંઈક ચિંતા છે, સમાજનું કંઈક બરે છે, પછી ભલે સત્તા પક્ષમાં હોય, વિરોધ પક્ષમાં હોય કે સામાજિક સંગઠનમાં હોય, પણ એની પાસે તમે જયારે બેસો, બરાબર, એની સાથે જયારે તમે કંઈક કલાક ચર્ચા કરો ને ત્યારે ખબર પડે તો હકીકત તો આ છે જે આપણે જાણતા નથી. આપણે લોકો પાસે જાણીએ કે ફલાણો આવો, પણ જયારે તમે મળો ને ત્યારે દ્રષ્ટિ, દિશા અને સમજણ શક્તિ ઘણી બધી અલગ હોય છે. હા, એ વાસ્તવિકતા છે કે ઘણી બાબત એવી હોય કે એ જે સંગઠનમાં કામ કરતા હોય, જે પાર્ટીમાં કામ કરતા હોય, તો એની વિચારધારાથી વિમુખ થઈને એ ખુલીને આવી શકતા ના હોય. અને ત્યારે તે પણ લોકો સ્વીકારે છે કે ચિરાગભાઈ તમે જે ખુલીને બોલી શકો અમે બોલી શકીએ નહીં. પણ આજની તારીખમાં સત્તામાં બેઠેલા પણ નેતાઓ એવું કહે છે કે ચિરાગભાઈ તમને જયારે જરૂર હોય ને તેથી હાકલ કરજો, તમારા માટે કદાચ રાજીનામું આપવું પડશે ને તમારું રાજીનામું પહેલા હશે. આ અનુભવેલું છે, બરાબર. અને એટલે હું કઉ છું કે જ્યાં લગી સંબંધ સારા હશે ને તો આપણે શાસક સમાજનું નિર્માણ કરી શકશું, બાકી ઇમ્પોસિબલ. જેટલા દુશ્મનો વધશે એ બીજાના દુશ્મનો બનાવશે. એટલે સમાજમાં મને ત્યાં લગી દુશ્મનો ઓછા થાય, બહારના ભલે દુશ્મનો થાય એનાથી આપણે કઈ વાંધો નથી, પણ ઘર પરિવારમાં સમાજમાં જો દુશ્મનો વધી ગયા તો એ સમાજના લોકો આપણા સમાજના લોકોને આપણાથી શું કરશે? દૂર. કેમ કે એની પડખે વાળો વ્યક્તિ આપણે અંદરથી જાણતો નથી, આપણી વિચારધારાને જાણતો નથી. એ તો પેલો વ્યક્તિ કે એ જ ગ્રહણ કરવાનો છે. એ એમ કે ફલાણો દુશ્મન એટલે દુશ્મન, એ તર્ક સાથે આગળ વધતો નથી, અશિક્ષિત છે, અબૂધ છે. એટલે ચિરાગભાઈના બરાબર થોડાક વીક પોઈન્ટ ખોટા કે એને દુશ્મન ગણવા માંડે. આ વાસ્તવિકતા છે. અને ખરેખર આપણે દોષ કોણ છે અને દુશ્મન કોણ છે એની ફરક આપણે સમજવી પડશે.
સમાજમાં રહેલો હરેક વ્યક્તિ ત્યારે પણ આપણો દુશ્મન ના હોઈ શકે. ચિરાગભાઈ વિશે ખરાબ કોમેન્ટ કરતો હોય, ચિરાગભાઈની કદાચ ગામમાં ખરાબ કરતો હોય, બરાબર, કદાચ મારવાની કોશિશ કરતો હોય, કેમ કહેતો ભાઈ ચિરાગભાઈ લડી આવું છે, તો એ આપણો દુશ્મન નથી, આવું મારું માનવું છે. એ અબૂત છે, અશિક્ષિત છે અને એને દુશ્મનની પરખ નથી, બરાબર, એટલે એવું બોલે છે. પણ આપણો દુશ્મન કોણ છે? આપણો દુશ્મન એ છે કે જે લોકો આપણા મતથી, જે લોકો આપણે ટેક્સ ચૂકવીએ છીએ, અને આ દેશ બંધારણથી ચાલે છે, અને આ દેશ માટે બંધારણ સર્વોપરી છે, અને આપણે આ સમાજને બંધારણની જ વાત કરીએ છીએ, બંધારણની બહારની વાત કરતા નથી. અને બંધારણમાં જે મૂળ વાત કીધી છે એ છે કે દરેક સમાજ, પછી કોઈ ધર્મ હોય, કોઈ જ્ઞાતિ હોય કે કોઈ લિંગ હોય, આ દેશમાં રહેલો હરેક નાગરિક ને સમાનતા મળવી જોઈએ, સમાન અવસર મળવો જોઈએ. આપણે કોઈનાથી કાંઈ દુશ્મની નથી, આપણે કોઈનું છીનવવા માંગતા નથી. પણ આ સમાજે જે ભોગવું છે, વર્ષો પહેલા શિક્ષણ નહોતું, બરાબર, યોગ્ય આરોગ્ય નહોતું, યોગ્ય અવસર નથી મળતો. આજે ક્યાંક ને ક્યાંક એ અવસર, એ સમાનતા અને યોગ્યતા હજી પણ મળતી નથી. એટલે હજી આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છીએ. આ આપણું પછાતપણું દૂર થાય તેના માટે બંધારણમાં જે સમાનતા આપેલી છે, બરાબર, એ જ આપણે લેવા માંગીએ છીએ. એથી વધારે કાંઈ લેવા માંગતા નથી. એના માટે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે આપણે ગામે ગામ પહોંચવાનું છે. ગામે ગામ અઠવાડિયે એક સભા થાય એવું આપણે આયોજન કરવાનું છે. એના માટે તમે જે પણ ગામમાં રહેતા હોય, જે પણ તાલુકામાં કે જિલ્લામાં તમારા સગા સંબંધી હાર્યું હોય, માસિયાનું ઘર હોય, મામાનું ઘર હોય કે તમારા સસરાનું ઘર હોય, બરાબર, જ્યાં પણ તમને એવું લાગે કે અહીંથી આ સમાજના યુવાનો સમાજ માટે કંઈક કરી શકે એમ છે, તો તમારે એને કાંઈ નથી કહેવાનું, જરૂર નથી, એને કંઈ જવાબ દેવાની જરૂર હું એવું નથી માનતો કે આપણે દેવા જોઈએ જવાબ. આપણે આપણું કામ કરી રાખવાનું છે, અને આપણું કામ કોને દેખાડવાનું છે? સમાજને, આપણા વિરોધીઓને નહીં, બરાબર. એટલે વધારે કંઈ કહેવું નથી, પણ તમે બધા મિત્રોના સાથ સહકાર વગર, બરાબર, ચિરાગ ઝાલા કે આ ચિરાગ ઝાલા જે નેતૃત્વ જે સંગઠનનું કરે છે, બરાબર, તેની સફળતા માટે તમારા બધા મિત્રોનો સાથ સહકાર છે, એના વગર છૂટકો નથી. અને જે મેં શબ્દો કીધા કે ખાસ કરીને હું ભાજપનો ફૂટ વિરોધી હોઉં, તો કોક નેતા ચિરાગભાઈ ભાજપના બધા નેતાના વિરોધી જ છે, એવું નથી, બરાબર. ક્યારેક ભાજપના નેતાઓ છે, ભલે નાના હોય કે મોટા, એ સમાજનું સારું કામ કરીને આપે છે. કાલે જ અમે એક કામ કરાવ્યું ભાઈ, આમ દિલથી ખુશ છીએ, બરાબર. પણ કહેવાનો મતલબ એ છે કે જેની સાથે આપણા સારા સંબંધ છે અને પક્ષ કરતા સમાજને વધારે મહત્વ આપે છે. પક્ષમાં બધા પક્ષમાં છે, પણ જે પક્ષ કરતા સમાજને વધારે મહત્વ છે એ કદાચ ભાજપ હોય છે ને, તો આપણા દિલમાં છે ભાઈ. આપણે એનો વિરોધ નથી, પણ સમાજ એના દિલમાં હોવો જોઈએ, અને સમાજ